સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળામાં હરાજી માટે આજે ટેન્ડર પ્રક્રિયા માટે મીટિંગ મળી છે। પાલિકાની એસઓપીમાં કડક નિયમોને લઈને મેળાના આયોજકોમાં રોષ છે। અગ્નિકાંડ બાદ પ્રશાસન દ્વારા કડક નિયમો સાથેની એસઓપી જાહેર કરવામાં આવી છે। તંત્ર દ્વારા નિયમોમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો આયોજકો દ્વારા બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સુરેન્દ્રનગર લોકમેળો અને વઢવાણ લોકમેળાની હરાજી હતી। એમાં નવા સરકારના નવી ગાઈડલાઈન પ્રમાણે નવા એસઓપીના નિયમ પ્રમાણે જે શક્ય નથી, તેના કારણે અમે બધા વઢવાણ સુરેન્દ્રનગરના મેળાના આયોજકો ભેગા થઈને મેળાનો બહિષ્કાર કરીએ છીએ। જે નિયમો છે તે નિયમો ખૂબ જ અઘરા છે। આ નિયમો મુખ્યત્વે જે લાંબા સમય માટે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવતા હોય એના નિયમો છે, એ આ થોડાક દિવસ માટેના મેળામાં લાયા છે, જે કોઈ પણ ભોગે આ મેળા કરવા વાળા લોકો કરીએ કે નહીં। તો કોંગ્રેસની ન્યાય યાત્રાનો ભાજપે શોધ્યો તોડ। કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપની તિરંગા યાત્રા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યા છે પ્રહાર। ન્યાય યાત્રા નહીં, અન્યાયની પ્રાયશ્ચિત યાત્રા છે। કોંગ્રેસે એમનો પાછળનો ઇતિહાસ જોઈ લેવો જોઈએ। 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત, 10 ઓગસ્ટથી તિરંગા યાત્રાનો થશે શુભારંભ। આ સાથે તેમણે કહ્યું કે અત્યારે ફાર્મા સેક્ટરમાં 86માંથી 90 સ્કોર સાથે આગળ છીએ। દેશમાં ઘણા બધા ફિલ્ડમાં ગુજરાત આગળ આવ્યું છે। સમગ્ર દેશમાં ગુજરાતથી ખેડૂતો માટેની આવક વધી છે। ખેડૂતોની આવક વધારવા સરકારે પ્રયત્નો કર્યા છે। કાળની અંદર કોંગ્રેસના શાસનનો તમામ તમે સરવાળો કરો તો ક્યાંય દેશમાં એનું સ્થાન નહોતું। આજે દેશમાં એટલા બધા સેક્ટરોમાં, એટલા બધા ફિલ્ડની અંદર આજે આગળ આવી રહ્યું છે ગુજરાત, અને એમના પાછલા વર્ષોનો ઇતિહાસ પણ જો એ જરા જોઈ લે તો મને લાગે છે કે આવતા સમયની અંદર આ ન્યાય યાત્રા નહીં, એમને અન્યાય કરેલાની પ્રાયશ્ચિત યાત્રા છે। તો કોંગ્રેસની ન્યાય યાત્રા પર નીતિન પટેલનું નિવેદન। રાજ્યની શાંતિ દોહડવાના ન્યાય યાત્રા કોંગ્રેસની રેલીનો હેતુ અપ્રાસંગિક અસરગ્રસ્તોની સહાનુભૂતિ માટે રેલી। ન્યાય યાત્રાના નામે જે રેલી આવતીકાલે નીકળવાની છે એ રેલી મારી દૃષ્ટિએ અત્યારે અપ્રાસંગિક છે। જે હેતુ રાખ્યો છે એ હેતુ પણ અત્યારે અપ્રાસંગિક છે। જે બનાવોને લઈને કોંગ્રેસ અત્યારે આ રેલી કાઢી રહી છે એ બનાવો ઉપર ગુજરાત સરકારે, ગુજરાત નામદાર હાઈકોર્ટે અનેક રીતના પગલાં લીધા છે અને અસરગ્રસ્તોને નિમિત્ત બનાવી પ્રજાની વચ્ચે જવાનો કાર્યક્રમ કોંગ્રેસે કર્યો છે। તો કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। મોરબીના એ પીડિતોના અવાજને સાથે લઈને 9 ઓગસ્ટથી કોંગ્રેસ પક્ષની ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે। અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈની આગેવાનીમાં આ યાત્રા નીકળશે। મોરબીથી રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ, વિરમગામ થઈ, અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કરી મહાત્મા ગાંધીજીના આશ્રમ ખાતે યાત્રા આવશે અને એ પછી ગાંધીનગર તરફ આ યાત્રા પ્રયાણ કરશે। તો રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિયાન વધાર્યું છે આગળ। નવરંગપુરામાં ધ્વજ વિતરણમાં લીધો ભાગ। તો પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। 8 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન યોજાશે। 10 ઓગસ્ટે રાજ્યભરમાં તિરંગા યાત્રા અભિયાનની શરૂઆત। 10 ઓગસ્ટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજકોટમાં અભિયાન શરૂ કરાવશે। તો 11 ઓગસ્ટે સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ, CM પટેલ રહેશે હાજર। 12 ઓગસ્ટે વડોદરામાં ખાતે તિરંગા યાત્રાનું આયોજન છે। તો 13 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અમદાવાદમાં યોજાશે કાર્યક્રમ। આ વર્ષે બી 8મી થી 15મી ઓગસ્ટ સુધી આ જ પ્રકારે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ, સૌ સમાજો, સૌ સ્કૂલો, સૌ વિભાગો, સૌ શહેરો, સૌ નગરો, 14,000થી વધારે ગામડાઓ
તિરંગા યાત્રામાં જોડાવાના છે। સૌ ગામોમાં બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો 10 ઓગસ્ટથી ભાજપની હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થશે। વર્ષ 2024ની રાજ્યની પહેલી હર ઘર તિરંગા યાત્રા રાજકોટમાં યોજાનાર છે। 15મી ઓગસ્ટ પહેલા રાજકોટમાં દેશભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે, જે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે। આ યાત્રા શહેરના બહુમાળી ચોક ખાતે નીકળશે, જે જુબેલી ચોક ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે। લગભગ 2 કિલોમીટર જેટલી આ યાત્રા માટે મનપા કમિશનર સહિતના અધિકારીઓએ તૈયારીઓને આરંભી છે। યાત્રા રૂટ ઉપર ખાસ તિરંગા થીમ ઉપર મંડપની સાઇડ બનાવવામાં આવી છે। ઠેર ઠેર તિરંગા યાત્રાનું અભિવાદન કરવામાં આવશે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રીઓ, રાજ્ય સરકારના સન્માનનીય મંત્રીશ્રીઓ અને સૌ પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રાનો રૂટ આપણે બેઠા છીએ એ સ્થળથી ચાલુ થઈ અને ગાંધી સ્મૃતિ જ્યુબિલી ગાર્ડન પાસે ત્યાં આગળ એનો અંત થશે અને લગભગ 1.5 કિલોમીટર જેટલો યાત્રાનો રૂટ છે। રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ પહેલા જ રાજકોટ શહેર છે તે દેશભક્તિના રંગે રંગાઈ ગયું છે। રાજકોટ શહેરમાં આગામી 10 ઓગસ્ટથી તિરંગા યાત્રા નીકળનાર છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે। રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતેથી આ જે છે તિરંગા યાત્રા નીકળવાની છે। ત્યારે હાલમાં જે રીતના તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, શહેરના જે મુખ્ય માર્ગો છે જે જગ્યાએથી તિરંગા યાત્રા નીકળવાની છે તે જગ્યાએ અત્યારે જે છે એ તિરંગા લગાવી દેવામાં આવ્યા છે। ખાસ કરીને તિરંગાની સાઈડો પણ જોવા મળી રહી છે। જે છે આ સમગ્ર રોડ છે અત્યારે અહીંયા તિરંગા જે છે એ લગાવી। ગુજરાત SC/ST સમાજે 21 ઓગસ્ટે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે। સુપ્રીમ કોર્ટે SC/ST કોટા અનામત મુદ્દે નિર્ણય કર્યો છે, જેને લઈને SC/ST સમાજમાં નારાજગી ફેલાઈ છે। અમદાવાદમાં SC/ST સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં બંધને સમર્થન આપવાનો નિર્ણય કરાયો છે। લગભગ તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓની મહાપંચાયતનું આયોજન થશે। ધરણાના કાર્યક્રમો થશે, રેલીના કાર્યક્રમો થશે અને સંમેલનોના પણ કાર્યક્રમો થશે આ જ મુદ્દા ઉપર। એટલા માટે એમાં ક્રિમી લેયર જેવું હોઈ શકે નહીં, કારણ કે અનુસૂચિત જાતિમાંથી થોડાક લોકો ભણી ગણીને આગળ આવ્યા અને એમના બાળકો જો ભણીને આગળ જાય તો એમને પછી લાભ નહીં મળે અને જે લોકો નથી ભણાઈ શકવાના એને લાભ લઈ નહીં શકે। એટલે અમારે જે જાતિમાં પેટા જાતિ બનાવવામાં આવી છે તે અમારામાં એક વિભાજન પડશે, એટલે આવી પેટા જાતિ હોય જ ના શકે। તો અમરેલી લાઠીના હિરાણા ગામે 2 બાળકો ડૂબ્યા। સ્થાનિક તળાવમાં 2 બાળકો ડૂબતા મોત નીપજ્યા છે। તળાવ નજીક પશુ ચરાવતા હતા આ બાળકો 2 સગા ભાઈઓના પુત્ર ડૂબી જતા ગામમાં શોકનો માહોલ છે। બંને મૃતદેહોને પીએમ માટે સિવિલ ખસેડાયા છે। તો લાઠી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 3 બાળકો તળાવ પાસે પશુ ચરાવવા ગયા, બાળકો તળાવમાં ગરકાવ થયા। તો એક બાળક તળાવમાં ડૂબતા અન્ય બાળક તેને બચાવવા જતા બંને ડૂબ્યા હતા। ત્રીજા બાળકનો આબાદ બચાવ થતા તેણે સમગ્ર ઘટનાની જાણ કરી। ગામના સરપંચને જાણ થતા સરપંચ સહિત ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા। બંને બાળકોને બહાર કાઢી લાઠી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા છે। બેભાન અવસ્થામાં હોસ્પિટલ લવાયેલા બંને બાળકોના મોત થયાની 1000 તબીબોએ કરી પુષ્ટિ। તો સાબરકાંઠાના પ્રાંતિજમાં સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ। રોડના કામને લઈને લોકોએ રસ્તો બ્લોક કર્યો। અમદાવાદ હિંમતનગર હાઈવે પર ટ્રાફિક જામ। બિસ્માર અને ખાડા ખડિયાવાળા રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા બીજા દિવસે પણ ચક્કાજામ। સામાજિક કાર્યકર અનિલ પટેલે રસ્તા વચ્ચે ખાટલો નાખીને બેસીને અનોખો વિરોધ કર્યો। રિક્ષા ચાલકો, વાહન ચાલકો, નવાધારાના સ્થાનિકોએ રસ્તા ઉપર ચક્કાજામ કર્યું હતું। પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો। તો પોલીસ દ્વારા રસ્તા વચ્ચે ખાટલો નાખીને બેઠેલ સામાજિક કાર્યકર અનિલ પટેલની ખાટલા સાથે કરી અટકાયત। તો સતત ત્રીજા દિવસે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। રસ્તાને લઈને લોકો રસ્તા પર ઉતર્યા। ઈશાન જોડાય છે ફોન લાઈન પર। ઈશાન, શું અપડેટ સમગ્ર મામલે? લોકના ચોક્કસ કે નેશનલ હાઈવે જે 48 છે અત્યારે હાલ તો ખાબાચીચર થઈ ગયો છે। ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અગાઉ સહકારી જીમ ખાતે પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો। તો છેલ્લા 2 દિવસથી
પ્રાંતિજ ખાતે ત્યાંના સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે ફરીથી આજે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં સામાજિક કાર્યકર અનિલ પટેલ ખાટલા સાથે ત્યાં બેસીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. નોંધનીય છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિવેડો આવતો નથી કે રસ્તાની ગુણવત્તા સુધરતી નથી. તેના કારણે આ સ્થાનિકો અને વાહન ચાલકોનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જલ્દીમાં જલ્દી રસ્તો સારો બને એવી હાલ તો માંગ ઉઠી છે. જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ.